વરસાદ તો ફૂલ ખતરનાક પડે છે. કોઈ પણ ટાઈમે વધારે જો વધી પણ શકે છે વરસાદ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર. તો આજે આપણે જઈ રહ્યા છીએ જન હનુમાન. અહીંયા આવેલું છે હનુમાનજીનું એક પ્રાચીન મંદિર જે મહાભારત સાથે જોડાયેલું છે. જે આવેલું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની અંદર જંડ ગામે આ મંદિર આવેલું છે. જતાની સાથે આ રીતનો કંઈક આપણને ઘેર જોવા મળે છે. અહીંયા શ્રાવણ મહિનાની અંદર હજારોની સંખ્યા ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તો આજે હું તમને ઘરે બેઠા હનુમાનજીના દર્શન કરાવવાનો છું. સામે તમે જે જોઈ રહ્યા છો, આ જે સામે રસ્તો આવે છે એ ડાયરેક્ટ એક રસ્તો આવેલો છે. તો તમે તે રસ્તે પણ આવી શકો છો, પણ હાલ જે રસ્તો તૂટેલો છે તમે જાંબુગોળાવાળો જે રસ્તો છે તે ફરીને રસ્તો આવવાની વિનંતી કરું છું. તો આ રીતનો કંઈક રસ્તો આવેલો છે. અહીંયા તમારે જાંબુગોળા આવવાનો રહેશે અને જાંબુગોળાથી થોડું તમે આગળ આવશો એટલે આ જે જંડ ગામ છે તે તરફ રસ્તો જાય છે. એ રસ્તા પર આપણને આવવાનું હોય છે. આ રીતનું સુંદર વાતાવરણની અંદર આ જન હનુમાન મંદિર આવેલું છે. તો અહીંયા જે બીજો ગેટ આવેલો છે એ ગેટ કંઈક આપણને આ રીતના જોવા મળે છે. અહીંયાથી મંદિર માત્ર હવે થોડીક જ દૂર આવેલું છે. તો હવે આપણે ત્યાં જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું. વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને હાલ આપણે મંદિર નજીક આવી ગયા છે. અહીંયા ટ્રાફિકની સમસ્યા ખૂબ મોટી સમસ્યા છે, કેમ કે અહીંયા કોઈ ટ્રાફિકની પાર્કિંગની જગ્યા નથી. એટલા માટે હવે જોઈ શકો છો ઘણા બધા વાહનો વચ્ચે પણ મૂકીને લોકો જતા રહેતા હોય છે. તો હવે આપણે મંદિરે જઈશું અને હનુમાનજીના દર્શન કરીશું. મિત્રો, હાલ ચોમાસું ચાલે છે એટલે તમે જોઈ શકો છો જંગલનું પાણી છે એ આ તરફ આવે છે અને રસ્તો તૂટી ગયો છે. તો અહીંયા આ રીતની ઘણી બધી દુકાનો હોય છે જે તમે નાળિયેર અગરબત્તી લઈ શકો છો. અહીંયા પણ નેટવર્કનો પ્રોબ્લેમ છે, તો તમારે ઓનલાઈન પેમેન્ટ કરતાં અહીંયા તમે રોકડા પૈસા આપી અને વસ્તુ ખરીદી કરી શકો છો. આ રીતનું કંઈક બજાર આવેલું છે અને સામે છે જ્યાં હનુમાન દાદાનું મંદિર. તો મંદિરમાં જતાં પહેલાં તમે બતાડી દઉં કે આ રીતનું કંઈક અહીંયા બજાર ભરાય છે અને શનિવારના દિવસે પણ હજારોની સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શન કરવા માટે આવે છે. હાલ આપણને મંદિર નજીક આવી ગયા છે. આ રીતની રેલિંગ આવેલી છે જેને હનુમાન મંદિર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આ રીતની રેલિંગો આવેલી છે. રેલિંગ પાર કરી અને આપણને હનુમાનજીના દર્શન કરવા માટે જવાનું હોય છે. તો મિત્રો, આપણને જેવા પગથિયા ચડી અને થોડા ઉપર આવીએ છીએ તો આ રીતે અહીંયા પ્રાચીન પ્રતિમાઓના આપણને દર્શન થાય છે. અહીંયા પણ ઘણી જે પ્રાચીન સમયની પ્રતિમાઓ છે તેના આપણે ઘરે બેઠા દર્શન કરી શકીએ છીએ. અમારા વિડીયોના માધ્યમથી તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો. અને અહીંયા તમે અરળ ફૂટની સ્વયંભૂ હનુમાનજીની પ્રતિમાના દર્શન કરી શકો છો. આ તમે જોઈ શકો છો અહીંયા શનિની પનોતી હોય અને આ જગ્યા પર દર્શન કરે તો તેની પનોતી પણ દૂર થઈ છે. તો તમે ઘરે બેઠા હનુમાનજીના દર્શન કર્યા. અને મિત્રો, જો તમારે તેલ અથવા સિંદૂર ચડાવવાની માનતા હોય તો આ જગ્યા પર તમે જોઈ શકો છો આ રીતની અહીંયા સુવિધા કરવામાં આવી છે. તમે અહીંયાથી તેલ પણ અહીંયા દાદાને ચડાવી શકો છો. તો આ રીતની અહીંયા તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી છે. તો તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો તેલના ડબ્બા ચડાવતા હોય છે. તો અહીંયા તેલના ડબ્બા પણ તમે જોઈ શકો છો. આ હનુમાનજીનું મંદિર એક પ્રાચીન સમયનું મંદિર છે અને આ મંદિર મહાભારત સાથે જોડાયેલું છે. અહીંયા નાળિયેર વધારવા માટેની જગ્યા આવેલી છે અને અહીંયા એક્ઝિટ રસ્તો આવેલો છે. તમે અહીંયાથી દર્શન કરી અને નીચે ઉતરી શકો છો. આ રીતના અહીંયાથી તમે જોઈ શકો પગથિયા આવેલા છે. એ પગથિયા ઉતરીને તમે દર્શન કરવા માટે જઈ શકો છો. તો અહીંયા ઘણા બધા ભક્તો હનુમાનજીના દર્શન કરી અને પાછા વળી રહ્યા છે. તો આપણે અહીંયાથી હવે જવાના છે જે ભીમની ઘંટે આવેલી છે તે જગ્યા પર જવાના છે. હાલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. અને મિત્રો, સામે તમે જે જગ્યા જોઈ રહ્યા છો અહીંયા અર્જુને બાણ મારી અને પાણી ઉત્પન્ન કર્યું હતું એ જગ્યા આવેલી છે. અહીંયાથી સામે અહીંયા બેસવાની પણ સારી સુવિધા કરવામાં આવી છે. તો આ રીતનું જંગલ છે અને જંગલની અંદર અહીંયા હનુમાનજીનું મંદિર આવેલું છે. હવે આપણે જઈશું જે જગ્યા પર ભીમની ઘંટી આવેલી છે જે જગ્યા પર જવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરી અને પાછા વળી રહ્યા છે. તો હવે આપણે ત્યાં જઈ અને દર્શન કરીશું. ભીમની ઘંટીથી ખૂબ જ નજીક આવી ગયા છે. તો તમને ભીમની ઘંટી બતાડીશું. વરસાદ તો ફૂલ ખતરનાક પડે છે. કોઈ પણ ટાઈમે વધારે જો વધી પણ શકે છે વરસાદ. તો ફાઇનલી આપણે ભીમની ઘંટી છે તે નજીક આવી ગયા છે. આપની સાથે ચેતનભાઈ જોડાઈ ગયા છે. તો શું કહે છે બે શબ્દ એમના મોઢેથી પણ સાંભળીશું. તો વરસાદ કેવો અહીંયા છે? જોરદાર વરસાદ પડે છે અહીંયા. જોઈ શકો છો આપણે જાંબુગોળાના જંગલમાં આવી ગયા છે. હા, અને પાછળનો બેકગ્રાઉન્ડ તમને બતાવશે કેવો વરસાદ પડે છે. જોરદાર જંગલ છે, આજુબાજુ ઝાડ છે અને આપણે ભીમની ઘંટી તરફ જઈ રહ્યા છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો અને વિડીયો તમે લાઈક કરો, શેર કરો અને વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. હા, જેથી તમે જોઈ શકો છો મિત્રો, પાછળનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો. જબરજસ્ત વરસાદ પડે છે અને અહીંયા જે ભીમની ઘંટી આવેલી છે તેની નજીક આપણે આવી ગયા છે. આપણને પહેલાં જન હનુમાનના દર્શન કર્યા જ્યાં
જે મૂર્તિ છે એ અરવલ્લીની મૂર્તિ છે તેમના તમને દર્શન કરાવ્યા અને હવે તમને મેં ભીમની ઘંટી છે તે જગ્યા પર લઈને આવી ગયા છે. ફૂલ વરસાદ ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણને જે ભીમની ઘંટી છે તે જગ્યા પર આવી ગયા છે. જે સમયે પાંડવો વનવાસ આવ્યા હતા તો અહીંયા આવી અને ભીમ આ જે ઘંટી છે તેનાથી દોડતા હતા. તે આ ઘંટી છે તમે જોઈ શકો છો કેટલી મોટી વિશાળ ઘંટી છે. તો આ જગ્યા પર ભીમ આવ્યા હતા તેના પુરાવા આપણને અહીંયા જોવા મળ્યા છે. અને જે પાંડવો છે એ આ જગ્યા પર આવ્યા હતા તેના પુરાવા આપણને અહીંયા જોવા મળે છે. અહીંયા ઘણી બધી પ્રાચીન પ્રતિમાઓ છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો. આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો છે. તો વિડીયો ગમે તો વિડીયો લાઈક પણ કરી દેશો.